Hello, my dear friends. Praise God. In the previous lecture, we studied the kinesics, right? That is the body language. We studied verbal and non-verbal communication. Verbal means we communicate through words, through various languages. On the other hand, non-verbal communication is communication without words, right? It includes communication through symbols, through body language, through gestures, etc. Okay, so we studied the first type of non-verbal communication, that was kinesics, right? It means body language. We also studied the meaning, and now today we are going to talk about the role of different parts of the body. શરીરના વિવિધ પાર્ટ્સ ઓફ બોડી દ્વારા આપણે કમ્યુનિકેશન કરીએ તો એની ભૂમિકા શું છે અલગ અલગ પાર્ટ ઓફ બોડીની, બરોબર? તો એ આજે આપણે શીખવાના છીએ રોલ્સ ઓફ પાર્ટ્સ ઓફ બોડી ઇન કમ્યુનિકેશન. See, action speaks louder than voice. બરોબર, કાર્ય છે એ અવાજ કરતા વધારે બોલે છે. ધેટ મીન્સ આપણા કાર્ય દ્વારા આપણે અભિવ્યક્તિ કરી શકીએ, બરોબર? ઓકે, સો વી હેવ ટુ સી રોલ ઓફ ડિફરન્ટ પાર્ટ્સ ઓફ અવર બોડી ઇન કમ્યુનિકેશન. આપણા કમ્યુનિકેશનમાં, નોન વર્બલ કમ્યુનિકેશનમાં આપણા શરીરના વિવિધ પાર્ટ ઓફ બોડી દ્વારા આપણે કમ્યુનિકેશન કરી શકીએ. તો ફર્સ્ટ હ્યુમન પાર્ટ છે એ છે હેડ. પહેલાં આપણે લિસ્ટ બનાવી લઈએ. હેડ દ્વારા આપણે કમ્યુનિકેશન કરી શકીએ, રાઈટ? સેકન્ડ ઇઝ ફેસ. સેકન્ડ ઇઝ ફેસ. ફેસ મીન્સ ચહેરો, રાઈટ? થર્ડ eyes, આંખો. ઓકે, fourth gestures, and fifth one body movements, or you can say body shape. And posture. Okay, so these are the various parts of body that are used for non-verbal communication: head, face, eyes, gestures, body shape, and posture. So today we are going to study two of them. આપણે બે parts of body વિશે આપણે discussion કરવાના છે. First one is head. Okay, there is an old saying, hold your head high. Hold your head high. એનો મતલબ કે તમારું હેડ છે, માથું છે, એ હંમેશા કેવું રાખવું? ઊંચું રાખવું, રાઈટ? હવે આપણા કમ્યુનિકેશનમાં હેડ એઝ અ નોન વર્બલ કમ્યુનિકેશનમાં આપણું માથું છે, બરાબર, એ ખૂબ જ અસર કરે છે. આપણા કહેવત પ્રમાણે હોલ્ડ યોર હેડ હાઈ. હંમેશા તમારું માથું કેવું રાખવાનું છે? ઊંચું, બરોબર? હવે એની અલગ અલગ પોઝિશનથી શું મિનિંગ રિફ્લેક્ટ થાય એ આપણે જોઈએ. It shows self-confidence, honor, and self-respect.
ઇફ યુ હેવ હોલ્ડ યોર હેડ હાઈ, બરોબર, આપણું માથું હંમેશા સ્થિર ઊંચું રાખવું એ શું દર્શાવે છે? ઇટ શોઝ સેલ્ફ કોન્ફિડન્સ, બરોબર. સેલ્ફ કોન્ફિડન્સ એટલે પોતા આત્મવિશ્વાસ, બરોબર. ધેન ઓનર, માન એન્ડ સેલ્ફ રિસ્પેક્ટ, સન્માન અને સ્વાભિમાન. તો આ આપણું હેડ, બરોબર, તો એક્ઝેક્ટ પોસ્ચરમાં હોય, આ કરેક્ટ ઇરેક્ટ સ્થિતિમાં હોય તો ઇટ શોઝ ધી ફોલોવિંગ થિંગ્સ. આટલી બાબતો એ દર્શાવે છે: સેલ્ફ કોન્ફિડન્સ, ઓનર એન્ડ સેલ્ફ રિસ્પેક્ટ. ઓન ધી અધર હેન્ડ, હવે બીજી બાજુ, low bent head indicates modesty, politeness and guilt. ઓકે, તો હવે બીજી બાજુ તમારું હેડ જો લોઅર બેન્ડ નીચેની તરફ વળેલું હોય તો ઇટ ઇન્ડિકેટ્સ, તો એ શું દર્શાવે છે? મોડેસ્ટી. મોડેસ્ટી એટલે નમ્રતા, પોલાઇટનેસ એટલે વિવેક એન્ડ ગિલ્ટ એટલે કોઈનું શું હોય, આપણે એના માટે આપણે પોતે દોષિત ભાવના આપણે અનુભવતા હોય એવું, બરોબર. પોતે કોઈ પણ મિસ્ટેક માટે સોરી હોય તેવું બિહેવિયર, બરોબર. તો પહેલાં આપણે શું જોયું? તમારું હેડ હાઈ હોય તો એ શું દર્શાવે છે? સેલ્ફ કોન્ફિડન્સ, ઓનર એન્ડ સેલ્ફ રિસ્પેક્ટ. હવે બીજી બાજુ જો તમારું હેડ લોઅર બેન્ટ હોય, બરોબર, વળેલું હોય નીચેની તરફ, તો ઇટ ઇન્ડિકેટ્સ મોડેસ્ટી. શું દર્શાવે છે? મોડેસ્ટી એટલે નમ્રતા, એક હમ્બલનેસ દર્શાવે છે. સેકન્ડલી શું દર્શાવે છે? પોલાઇટનેસ એટલે વિવેક. ધેન એન્ડ એટ ધ લાસ્ટ ઇટ શોઝ ગિલ્ટ, બરોબર, કે તમે કોઈ વ્યક્તિ કોઈ ભૂલ માટે, કોઈ અપરાધ માટે તમે સોરી છો તો એ ગિલ્ટની ભાવના એ કહેવાય છે. તો એ આટલી વસ્તુ દર્શાવે છે. તો હવે તો આ બે પોઝિટિવ અને નેગેટિવ પોઈન્ટ તમારે ખાસ યાદ રાખવાના છે. જો તમારા હેડની પોઝિશન કેવી હોય? ઉપર સ્થિર હોય, બરોબર, અને નીચેની તરફ હોય ત્યારે. હવે જ્યારે તમારી હેડની પોઝિશન અપર હોય, ધેટ મીન્સ અપર બન્ટ, તમારા હેડની પોઝિશન ઉપરની તરફ વધારે હોય, બેન્ટ ફ્રોમ બેક, તો શું દર્શાવે છે? સો લેટ્સ નોટ head bent at the back, head which is bent at the back, head bent at the back shows pride and arrogance. બરોબર. તો હવે એક તો આપણે આપણું હેડ હાઈ હોલ્ડ કરેલું હોય એ સ્ટ્રેટ પોઝિશનમાં, એ શું દર્શાવે છે? બીજી વસ્તુ કે જો એ નીચેની તરફ બેન્ટ લો હોય તો શું દર્શાવે છે? અને હવે હેડ વિચ ઇઝ બેન્ટ એટ ધ બેક, હવે પાછળની તરફ જો તમારું માથું વળેલું હોય તો એ શું દર્શાવે છે? પ્રાઇડ એન્ડ એરોજન્સ. પ્રાઇડ એટલે અભિમાન. બોથ આર સિમિલર વર્ડ્સ. પ્રાઇડ એન્ડ એરોજન્સ શું દર્શાવે છે? અભિમાન. અ પર્સન હુ ઇઝ વેરી પ્રાઇડ. તો આટલા ગુણ દર્શાવે છે. તો મુમેન્ટ, સો પોસ્ચર એન્ડ મુમેન્ટ of head is very important in
face to face communication. See, posture and movement of head. આપણા માથાની મૂવમેન્ટ એટલે હલનચલન અને પોસ્ચર એટલે એક સ્થિતિ, એક મુદ્રા. એ is very important in face to face communication. Face to face communication means a person who is talking at the same place by sitting at the face to face. સામે વ્યક્તિ સેન્ડર અને રિસીવર એક જ જગ્યાએ હોય ત્યારે ફેસ ટુ ફેસ કમ્યુનિકેશન શક્ય બને છે. તેના માટે હેડ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ઓફકોર્સ બીજી બાબત પણ છે કે નોડિંગ ધી હેડ ઇઝ શોઝ લિસનર રિસ્પોન્સ. નોડિંગ of head shows listeners response. માથાને હલાવવું એ શું દર્શાવે છે કે લિસનર્સના રિસ્પોન્સને દર્શાવે છે, એટલે સાંભળનારના રિસ્પોન્સ એના આન્સરને દર્શાવે છે. તો અહીંયા આપણે જોયું આપણા નોન વર્બલ કમ્યુનિકેશનમાં ફેસ ટુ ફેસ કમ્યુનિકેશન કરવા માટે હેડ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, હેડ પ્લેસ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ. ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે અહીંયા હેડ. તો યુ શુડ પ્રેક્ટિસ ઇટ. બરોબર, તમારાની પ્રેક્ટિસ કરવી જોઈએ. વેર એવર ઇટ ઇઝ રિક્વાયર્ડ, જ્યાં જરૂર હોય યુ કેન યુઝ ધીસ નોન વર્બલ કમ્યુનિકેશન. ઓકે, સો સેકન્ડ આપણો પાર્ટ ઓફ બોડી છે ફેસ. બરોબર, ફેસ એટલે ચહેરો, હ્યુમન બીંગનો ફેસ. ફેસ ઇઝ કોલ્ડ mirror of mind, mirror of the mind. Okay, શું કીધું છે? face is called mirror of the mind because deep thoughts and feelings are expressed by thoughts and feelings are reflected by face. Okay, face is called mirror of the mind. face ને શું કહેવામાં આવ્યું છે? mirror of the mind એટલે આપણા મગજનો અરીસો. because deep thoughts and feelings are reflected by face. બરોબર, વ્યક્તિના ઊંડા વિચારો છે, એના ફિલિંગ્સ છે, એ કેના દ્વારા રિફ્લેક્ટેડ છે, એના દ્વારા બહાર દેખાય છે? બાય ફેસ. બરોબર, તો ફેસને આપણે શું કહેવામાં આવ્યું છે? મિરર ઓફ ધી માઇન્ડ. હવે આપણે જોઈએ તો કે ફેસથી કઈ રીતે નોન વર્બલ કમ્યુનિકેશન પોસિબલ છે? રાઈટ, સો લેટ્સ સી. હવે જોઈએ લાઇન્સ ઓફ ફોરહેડ, લાઇન્સ ઓફ ફોરહેડ, muscles of cheeks, lips, eyebrows, etc. are useful for non-verbal communication. સી, હવે ફેસથી તમે કઈ રીતે કમ્યુનિકેશન કરી શકીએ? તો એના માટેના તમને મોડ આપ્યા છે કે કેના દ્વારા તમે કમ્યુનિકેશન કરી શકો. હવે જોઈએ, ફેસ ઉપર આટલી વસ્તુ હોય છે. લાઇન્સ ઓફ ફોરહેડ, તમારા કપાળની જે રેખા હોય છે, બરોબર છે, એ પણ એના દ્વારા પણ આપણું બિહેવિયર જજ થાય છે. એના દ્વારા પણ આપણે નોન વર્બલ કમ્યુનિકેશન કરી શકીએ. લાઇન્સ ઓફ ફોરહેડ, તમારા કપાળની જે વિવિધ લાઇન્સ હોય એ. મસલ્સ ઓફ ચીક્સ,
ગાલના જે મસલ્સ હોય બરોબર એ પણ આપણા ફેસને અફેક્ટ કરે છે. ધેન લિપ્સ તમારા ઓઠ છે, ધેન આઈબ્રોઝ તમારા આઈબ્રોઝ છે એટસેટ્રા આર યુઝફુલ ફોર નોન વર્બલ કમ્યુનિકેશન. નોન વર્બલ કમ્યુનિકેશનમાં ફેસના વિવિધ પાર્ટ્સ છે લાઇક ચીક્સ, લિપ્સ, લાઇન્સ ઓફ ફોરહેડ એન્ડ આઈબ્રોઝ they constitute a message. તેઓ કેની એક રચના કરે છે? મેસેજ. they reflect some message to the listener. બરોબર છે. તો અહીંયા ફેસ પણ કમ્યુનિકેશનનું એક માધ્યમ બની ગયું છે, રાઈટ. ઇટ ઇઝ યુઝડ એઝ મીડિયમ ઓફ કમ્યુનિકેશન ફોર નોન વર્બલ. બરોબર, નોન વર્બલ કમ્યુનિકેશન તરીકે કેનો ફેસનો ઉપયોગ અહીંયા થાય છે. બીજી વસ્તુ તમારે યાદ રાખવાની છે કે જે હવે આ ફેસને આપણે કંટ્રોલ કરીએ એના માટે શું આપણે કરવાનું છે? અ રેગ્યુલર પ્રેક્ટિસ ઇઝ રિક્વાયર્ડ ટુ કંટ્રોલ feelings and adopt a positive attitude in every situation. Okay, so here what it means? આ શું કહે છે? A regular amount of practice is required to control feelings and adopt a positive attitude in every situation. હવે આપણે ખ્યાલ છે કે ફેસ છે આના દ્વારા પણ કોમ્યુનિકેશન શક્ય છે. ઇટ gives some message, right? Our face is a messenger. આપણું ફેસ શું છે? એક મેસેજર છે. એને શું કહેવામાં આવ્યું છે? મિરર ઓફ ધ માઇન્ડ. આપણા માઇન્ડમાં જે ચાલે છે એ કેના દ્વારા? ફેસ દ્વારા રિફ્લેક્ટ થાય છે. તો આના માટે વી હેવ ટુ ડુ અ રેગ્યુલર પ્રેક્ટિસ. રેગ્યુલર પ્રેક્ટિસની જરૂર છે ટુ કંટ્રોલ ફિલિંગ્સ. આપણી ફિલિંગ્સને નિયંત્રણમાં રાખવા માટે શું આપણે રેગ્યુલર પ્રેક્ટિસ કરવી જોઈએ. એન્ડ એડપ્ટ અ પોઝિટિવ એટીટ્યુડ ઇન એવરી સિચ્યુએશન. દરેક પરિસ્થિતિમાં પોઝિટિવ એટીટ્યુડને આપણે એડોપ્ટ કરવું જોઈએ, ઇમ્પ્લિમેન્ટ કરતા શીખવું જોઈએ, રાઈટ. તો અહીંયા ફેસ પણ નોન વર્બલ કમ્યુનિકેશન માટે કેટલું ઇમ્પોર્ટન્ટ છે. અને આના સિવાય બીજા 3 માધ્યમ પણ છે, બીજા 3 પાર્ટ્સ ઓફ બોડીના પણ રોલ આપણે જોવાના છે. પહેલો રોલ આપણે જોયો હેડનો. હેડ કેવો ભાગ ભજવે છે આપણા નોન વર્બલ કમ્યુનિકેશનમાં? એની વિવિધ મુદ્રાઓ આપણે જોઈ કે એ હેડ હાઈ હોય તો એનું શું ગુણ દર્શાવે છે, પછી બેન્ટ લો હોય તો, બરોબર. અને ફેસ વિશે પણ આપણે આજે શીખ્યા કે ફેસમાં કયા કયા પાર્ટ્સ દ્વારા આપણે કમ્યુનિકેશન, નોન વર્બલ કમ્યુનિકેશન કરી શકીએ. અને એના માટે આપણે શું કરવું જોઈએ? ફેસની મુદ્રા, બરોબર, આપણા નોન વર્બલ કમ્યુનિકેશનને ખૂબ અસર કરે છે, રાઈટ. સો in the next lecture we will continue 3 more roles of the parts of body in non-verbal communication. So we will meet you in the next lecture.